મિત્રો આપણને અહીંયા ઉંમર સંબંધિત એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે 5 વ્યક્તિઓની 5 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો તો 5 વર્ષ પછી તે જ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો સૌથી પહેલાં આપણે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ દર્શાવીશું. તો વર્તમાન, આ બાજુ ભૂતકાળ અને આ બાજુ ભવિષ્યકાળ. હવે દાખલામાં આપેલું છે તે પ્રમાણે 5 વ્યક્તિઓની 5 વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. તો કેટલા વર્ષ પહેલાં? 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં વ્યક્તિઓ કેટલા હતા? 5. આમ તેમનો સરવાળો 5 વર્ષ પહેલાં કેટલો હતો? તો 50. તો વર્તમાનમાં લાવવા માટે 5 વર્ષ ગુણ્યા 5 એટલે કે 25 વર્ષ. આપણને 50માં 25 વર્ષ ઉમેરવા પડશે. તો વર્તમાનમાં ઉંમરનો સરવાળો કેટલો થશે? 75. હવે 5 વર્ષ પછી તે જ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો વર્તમાનમાં કેટલી છે 5 જણની ઉંમર? 75 વર્ષ. તો 5 વર્ષ પછી તો વર્ષ કેટલા છે? 5. અને કેટલા વ્યક્તિઓ છે? 5. તો આપણે જવાબ આવશે 75 વર્તમાન ઉંમર છે અને 25 બીજી 5 વર્ષની 25 ઉંમર. તો સરવાળો થશે 100.